તો ફાઇનલી મિત્રો તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું। આજે આપણે કરવાના છે નેટાફિમ કંપનીનું ફિલ્ટર ફિટિંગ। તો વિડીયોમાં તમે છેલ્લે સુધી બન્યા રહેજો। આપણે આજે ફિટિંગ કરવાનું છે ફિલ્ટરનું, આખું ડ્રીપનું ફિલ્ટર છે, આખું નેટાફિમ કંપનીનું છે। આપણે આખું પહેલેથી તમને બધો વ્યૂ હું બતાવી, પહેલેથી છેલ્લા સુધી તમે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। કેવી રીતના ફિટિંગ કરવું એ તમને જોવા મળશે, તો તમે વિડીયોમાં બન્યા રહેજો। ફિલ્ટર આ એની વેન્ચુરી છે, દવા ખાતર કોઈ પણ વસ્તુ ચડાવી હોય તો આમાં ડાયરેક્ટ સીધી આ કનેક્શન આનું લાગી જાય। આપણે આ બધું ફિટિંગ કરવાના છે। તો પહેલા આપણે આ વેન્ચુરીનો ભાગ ફિટિંગ કરશું, ત્યારબાદ આપણે ફિલ્ટર લગાડશું। तो फाइनली आपने एक અત્યારે વાલ ફિટ થઈ ગયો હે। હવે આપણે ફિલ્ટર ફિટ કરશું। ફિલ્ટરમાં મિત્રો અહીંયા લખેલું હોય છે ઇન ડિસ્ક જ્યાં લખેલ છે એની અંદર પાણી જાહે, આઉટલેટ છે। આ સ્ક્રીન લખેલ છે જી એ આઉટલેટ છે ને ઇન ડિસ્ક હે એ ઇનલેટ છે, એટલે એની અંદર પાણી જાહે। એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। તો ફાઇનલી આપણે ફિલ્ટર ફિટ થવા આવ્યું है। પછી ફિટિંગ થયા પછી આપણે પાણીથી બોલ ટાઈટ કરી દેવું। વાઠાની બોલ છે, મિત્રો એરવાલા પ્રેશર કાઢો। ब्रेक मारજો, પાણી લીકેજ ના થાય।
તો મિત્રો આપણે હવે વેન્ચુરી ફિટ કરશું. તો પહેલા આપણે બે સાઈડ એક ફિમેલ ચેનલ દઈ બેની લાઈનની વેન્ચુરી છે, ત્રણની લાઈનનું ફિલ્ટર છે. 75 mm 90 mm ફિલ્ટર છે. વેન્ચુરી 63 mm. મેલ બેની લાઈન. આ સાઈડે આપણે મેલ આવી ગયો 63 mm. આપણે પહેલેથી જ કરેલું હતું. અહીંયા આપણે 63 mm વાલ બેનો વાલ લાગી ગયા. મિત્રો પીવીસી લાઈન જેમ કે આવે ને સોલ્યુશન તમે મારી દેજો. એ જે આટાવાળા મેલ ફિમેલ આવે यहाँ टेम्पोरल टेप मार देજો. હવે મિત્રો આપણે મોટરનું જે કનેક્શન થાય ઇનલેટ જે લાઈન ચડશે ત્યાં આપણે ફ્રેન્ચનું ને આ ટીનું કનેક્શન કરશું. આ ફ્રેન્ચથી અંદર પાણી જાય. મિત્રો આ વેચુરી છે. તમારે ખાતર દવા કોઈ પણ વસ્તુ ચડાવી તો તમારે આંખીને જ ચડશે. મિત્રો ટીનું એક સાઈડ નું કનેક્શન થઈ ગયું છે. બીજી સાઈડ આપણે એક વાલ ફિટ કરવાનો છે. એમાં આઉટલેટની ફ્રેન્ચ લાગી જાય ડાયરેક્ટ. ત્રણનો વાલ છે એટલે ત્રણની ફ્રેન્ચ છે બધી.
આઉટલેટ છે કે તમારે ખેતરની અંદર નીચે ડાયરેક્ટ જે પાણી લઈ જવું હોય ફિલ્ટર કર્યા વિના રેડ પાણી પાવું હોય તો આ પણ આઉટલેટ છે. આ એના માટે જ આપણે 3 નો વાલ મેળવેલો છે. આ બાજુ આપણે ઇનલેટ છે. હા, અહીંથી મોટરનું પાણી અંદર જાય આ બાજુ ફ્રેન્ચ હતી. અહીંયા સીધું ડાયરેક્ટ મોટરનું કનેક્શન થઈ જાય. તો મિત્રો આ પણ આઉટલેટ છે. આ ઇનલેટ છે. આ વેન્ચ્યુરી, આ એરવાલ, આ વચમાં વાલ આપેલો છે. જ્યારે વેન્ચ્યુરીનું કામ કરવું હોય ત્યારે આ વાલ તમે જેમ બંધ કરશો વેન્ચ્યુરીમાં પ્રેશર વધશે. આ પ્રેશર કાઢો છે આવી જે પાણી એ રેડી જોય. આ ફિલ્ટર છે. મેન તો પાણી ગાળવાનું કામ આ ફિલ્ટર જ કરે. આ બાજુ પણ મિત્રો આઉટલેટ છે. આ સાઈડે મિત્રો આઉટલેટ છે જેમાં આપણે ફિલ્ટર થઈને પાણી આ બાજુ નીકળશે. તો એની ફ્રેન્ચ આપણે ફિટ કરી દઈએ. ચાલો મિત્રો, ફાઇનલી આપણે નેટાફિલ્મનું 2024 નું મોડેલનું ફિલ્ટર ફિટ થઈ ગયું છે. તો હજી આપણે ફિટિંગ વાયરિંગ તો બધી બાકી જ છે. અત્યારે આપણે આ ગામમાં ફિટ કરી લીધું છે ફિલ્ટર. હજી વિડીયોમાં તમે છેલ્લે સુધી બન્યા રહેજો એટલે તમને આગળ કેવી રીતના ફિટિંગ કરવું, કેવી રીતના ડ્રીપ ઉપર આ બધું ચાલુ થાય, કનેક્શન બધું આમાં કેવી રીતના પાણી ચાલુ થાય બધી તમને આગળ જોવા મળશે. તો વિડીયો તમે છેલ્લે સુધી જોતા રહેજો. આ નેટાફિલ્મનું ફિલ્ટર છે. આ નવું જ મોડેલ છે 2024 નું. એ અત્યારે આપણે કમ્પ્લીટ ફિટિંગ કરી નાખ્યું.